એક અપૂર્ણાંકના અંશને 15% વધારતા અને તેના છેદને 8% ઘટાડતા નવો અપૂર્ણાંક 15/16 મળતો હોય તો મૂળ અપૂર્ણાંક શોધો. હવે જુઓ, કોઈ પણ અપૂર્ણાંક છે ઉપર જે છે અંશ છે. હવે અંશના જે છે 15% વધારવા એટલે કે અંશ જે છે 115% થઈ જશે. y જે છે એને કેટલો ઘટાડવાનો છે? 8% ઘટાડવાનો છે. હવે 8% ઘટાડવું એટલે એ જે છે 100 માંથી 8 જતા રહેશે એટલે કે 92% થઈ જશે. બરાબર અહીંયા આપણને આપ્યું છે 15/16. આનો મતલબ થાય કે x/y એટલે કે અહીંયા જે છે મૂળ અપૂર્ણાંક આપણે શોધવાનો છે. કેટલો થઈ જશે? તો 15/16 ગુણ્યા આ ટકાવારી નીકળી જશે. 92 જે છે ઉપર જતા રહેશે અને 115 નીચે આવશે. તો હવે જે છે અહીંયા ભાગ ચલાવી શકીએ આપણે. બરાબર, અહીંયા 16 છે તો આપણે ચારે ભાગ ચલાવીશું તો 4 ચોક 16. અહીંયા જે છે ચારે ભાગ ચલાવીએ તો 4 દુ 8, 4 તરી 12, 23 ભાગ ચાલશે 23 5 115 થઈ જશે અને આ 5 તરીના 15 થઈ જશે. બરાબર, તો 3/4 જે છે આપણો જવાબ આવે છે. તો 3/4 જે છે આપણો આન્સર થઈ જશે કે x/y બરાબર 3/4. 3/4 આપણો આન્સર છે.